રાજકોટ જિલ્લાના ખીરસરા અને ચિત્રાવડ ગામના લોકોએ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે। 3 કિલોમીટરના રસ્તા માટે 15 કિલોમીટર ભટકતી જનતામાં ભારે આક્રોશ છે, જેથી લોકોએ રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે તંત્રને જગાડવાનો પ્રયાસ હાથ ધર્યો। રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારમાં આવતા ખીરસરા અને ચિત્રાવડ ગામને જોડતો મોજ નદી પરનો કોઝવે છેલ્લા 4 વર્ષથી તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યો છે। દર ચોમાસે તૂટી જતા આ રસ્તા પર માત્ર માટી મોરમ નાખીને સંતોષ માનતા તંત્રએ આ વર્ષે તો હદ કરી દીધી છે। ચોમાસામાં કોઝવે તૂટી ગયા બાદ તંત્રએ ડાયવર્જન સુદ્ધા ન બનાવતા ગ્રામજનો રોષે ભરાયા હતા। આખરે જનતાએ પોતે જ ફાળો ઉઘરાવી સ્વખર્ચે કપચી મોરમ નાખી રસ્તો ચાલુ કર્યો છે। આ રસ્તો બંધ હોવાને કારણે 20થી 25 ગામના લોકોએ માત્ર 3 કિલોમીટરના અંતર માટે 15 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડે છે। વાહન ચાલકો અને દર્દીઓની હાલત કફોડી બની છે, છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોડેલું છે। હવે આમાં સ્વખર્ચે રોડ બનાવ્યો, એમાં હવે કોઈ ખટારો હલવાઈ જાય કે કોઈ મોટર હલવાઈ જાય તો ત્યારે અમારે કઈ લાઈન લેવાની, એનો અમારે સરકારશ્રી પાસેથી જવાબ માંગીએ છીએ। હવે તો અમારું મંતવ્ય એ જ છે કે તમે પુલ બનાવી દો, પણ આ પુલ વચ્ચે કયા કારણોસર બાકી રહી ગયો એ ખબર પડતી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ પુલ બનતો નથી। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા નવા કોઝવે માટે 14 કરોડ 12 લાખની માતબર રકમ મંજૂર કરાવી હોવા છતાં ટેકનિકલ કારણોસર કામ અટકેલું છે। 3 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છતાં કોઈ કોન્ટ્રાક્ટર કામ લેવા તૈયાર નથી, જે તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવે છે। તમામ ટેન્ડર પ્રક્રિયામાં ઊંચા ભાવ નખવાથી, ઊંચા ટેન્ડરની અંદર જે ભાવ નિશ્ચિત થયા હોય એનાથી ઊંચી રકમનું ટેન્ડરની અંદર રજૂઆતો આવવાથી એ 3 વખત ટેન્ડર પ્રક્રિયા નામંજૂર થઈ છે। અત્યારે ટેન્ડર પ્રક્રિયા ચાલે છે, તો આ ટેન્ડર પ્રક્રિયા ચાલે છે તો માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત મેં કરી છે। હજી પણ અવારનવાર અધિકારીઓને રજૂઆત કરું છું કે તાત્કાલિક આ કામ શરૂ થવું જોઈએ। ખીરસરા અને ચિત્રાવડના ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા કોઝવે પર જ રામધૂન બોલાવી હતી। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને લોકોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। પણ 2 વર્ષથી તંત્ર દ્વારા આજ દિવસ સુધી કોઈ પણ જાતનું આમાં નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવેલું નથી। અમારા દ્વારા અનેક વખત સ્થાનિક તંત્રને તેમજ આરએનબી વિભાગને પૂછવામાં આવેલું છે તો બસ એવું જ કહેવામાં આવે છે કે ટેન્ડરમાં છે, ટેન્ડરની પ્રક્રિયામાં છે અથવા તો ટેન્ડર રદ થયેલું છે। સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે જો પુલનું કામ શરૂ નહીં થાય તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે। વિકાસના દાવાઓ વચ્ચે આ ખીરસરાનો કોઝવે વાસ્તવિકતાની ચાડી ખાઈ રહ્યો છે। કિશોરભાઈ રાઠોડ, GSTV ધોરાજી।